વેલકમ મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ લાઈફ વિથ નોલેજમાં. આગળના વિડીયોમાં તમે ધીસ અને ધેટનો જે ઉપયોગ શીખ્યા, ત્યારબાદ આજે એક નવા જ ટોપિક સાથે આવ્યા છીએ. અહીંયા આપણે ઈંટનો ઉપયોગ કેવી રીતે કરવો તે એકદમ સાદગીથી શીખીશું. પણ એ પહેલાં આપણા આ વિડીયોને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા વિનંતી છે. કારણ કે સબસ્ક્રાઇબ કરશો તો અમારા નવા નવા વિડીયો તમે રોજ જોઈ શકશો. તો સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો અને ત્યારબાદ બેલ આઇકન પણ દબાવી દેજો. હવે આપણે વાત કરીએ કે ઈંટનો ઉપયોગ. મિત્રો, ઈંટનો ઉપયોગ ખાસ કરીને જે 4, 5 અને 6 ધોરણમાં ભણતા હોય તેવા બાળકો માટે ખાસ ઉપયોગી છે. એમને ઈંટથી વાક્ય બનાવવાના આવતા હોય છે. તો ઈંટનો ઉપયોગ કેવી રીતે કરવો? સામાન્ય રીતે જોઈએ તો ઈંટનો ઉપયોગ એ નાન્યતર જાતિ માટે કરવામાં આવે છે. તમે બોર્ડ ઉપર જોઈ શકો છો. ઈંટનો ઉપયોગ નાન્યતર જાતિ માટે કરવામાં આવે છે, અથવા નિર્જીવ પદાર્થો માટે કરવામાં આવે છે, અથવા આપણે એમ કહી શકીએ કે પ્રાણીઓ માટે એ નાન્યતર જાતિમાં આવે તો એના માટે ઈંટનો ઉપયોગ કરવામાં આવે છે. નિર્જીવ વસ્તુ તો એના માટે ઈંટનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઈંટનો ઉપયોગ એ ખાસ કરીને નાન્યતર જાતિ માટે કરવામાં આવે છે. તો ઈંટનો ઉપયોગ કેવી રીતે કરવો? તમે ઈંટથી વાક્ય બનાવો તો ઈંટના પછી હંમેશા કોઈ વસ્તુનું નામ મૂકો, એના પછી હંમેશા કોઈ પ્રાણીનું નામ મૂકો, તો એ નાન્યતર જાતિનું વાક્ય થયું કહેવાય. દાખલા તરીકે તમારે સિંહનું નિરૂપણ કરવું હોય કે તે સિંહ છે, તો ઇટ ઇઝ અ લાયન, એમ આપણે કહી શકીએ. એટલે ઈંટનો ઉપયોગ નાન્યતર જાતિ માટે થાય છે. તો ચાલો આપણે એક વાક્ય જોઈએ મિત્રો. અહીંયા એક જ વાક્ય લખ્યું છું, It is a lion. ઈંટનું ગુજરાતી થાય તે સિંહ છે. It is a lion. ખરેખર પ્રાણીઓ માટે ઈંટ વપરાય છે, પણ ઘણી વખત આપણે અંગ્રેજીની ચોપડીઓમાં વાંચતા હોય તો સિંહની ઈંટની જગ્યાએ સિંહ માટે હી વાપરવામાં ઘણી વખત આવે છે. એ વાર્તા રૂપે આપણે નિર્દેશ કરવા માટે વાપરીએ છીએ, પણ હકીકતમાં પ્રાણીઓની આગળ હંમેશા ઈંટનો ઉપયોગ થાય. પ્રાણી દર્શાવવું હોય તો ઈંટનો ઉપયોગ આપણે કરી શકીએ, કારણ કે તે નાન્યતર જાતિ છે. અહીંયા વાક્ય લખ્યું છે ઇટ ઇઝ અ લાયન, તે સિંહ છે. ઇટ ઇઝ અ લાયન, તમે જોઈ શકો છો ઈટનો ઉપયોગ કર્યો તો એના પછી આપણે પ્રાણીની એક નામ અહીંયા મૂક્યું, લાયન, સિંહ એ પ્રાણી છે, તો ઇટ ઇઝ અ લાયન. એ રીતે આપણે નિર્જીવ વસ્તુ પણ એની સાથે દર્શાવી શકીએ. દાખલા તરીકે એક વાક્ય જોઈએ, ઇટ ઇઝ અ બુક. તમે જોઈ શકો છો બાળ મિત્રો, બુક એટલે ચોપડી, જે નિર્જીવ વસ્તુ છે, તો એના માટે પણ આપણે ઈટનો ઉપયોગ કરીએ છીએ. ઇટ ઇઝ અ બુક. એ રીતના આપણે શાળાની અંદર વાત કરીએ તો ટેબલ હોય તો ટેબલ માટે પણ આપણે ઈટનો ઉપયોગ કરી શકીએ છીએ. ઇટ ઇઝ અ ટેબલ. એકદમ સાદગીથી શીખવાનું છે કે નિર્જીવ વસ્તુ હોય તો આપણે ઈંટથી એને દર્શાવી શકીએ છીએ. પ્રાણીને પણ આપણે ઈંટથી દર્શાવી શકીએ છીએ. એટલે ઈંટ એ નાન્યતર જાતિ માટે વપરાવવામાં આવે છે. અને એ સિવાય આપણે જોઈએ તો નપુંસક લિંગ માટે પણ વાપરવામાં આવે છે. તો ઈંટનો ઉપયોગ તમે જોઈ શકો છો નાન્યતર જાતિ માટે. એટલે અહીંયા સિંહ પ્રાણી દર્શાવ્યું છે, અહીંયા બુક એ વસ્તુ દર્શાવી છે, અહીંયા ટેબલ પણ વસ્તુ દર્શાવી છે. નિર્જીવ વસ્તુ માટે પણ ઈંટનો ઉપયોગ થાય છે. એટલે યાદ રાખજો કે નાન્યતર જાતિ એટલે નિર્જીવ વસ્તુ દર્શાવી હોય તો એના માટે આપણે ઈંટનો ઉપયોગ કરી શકીએ છીએ. તો મિત્રો, આ એકદમ સાદા વાક્યો છે. ઇટ ઇઝ અ લાયન, ઇટ ઇઝ અ બુક, ઇટ ઇઝ અ ટેબલ. ઇટ ઇઝ અ લાયન એનું ગુજરાતી થાય તે સિંહ છે. બીજું વાક્ય છે ઇટ ઇઝ અ બુક, તે ચોપડી છે. અને ઇટ ઇઝ અ ટેબલ, તે ટેબલ છે. અહીંયા આપણે ગુજરાતી લખીશું ઇટ ઇઝ અ બુક, તો તે ચોપડી છે. આવું ગુજરાતી થાય. એ જ રીતે ઇટ ઇઝ અ ટેબલ, તો તે ટેબલ છે. તો આ રીતે જોઈ શકો છો બાળ મિત્રો, તમે ઈંટનો ઉપયોગ નાન્યતર જાતિ માટે, કોઈ પ્રાણી હોય તો એના માટે આપણે ઈંટનો ઉપયોગ કર્યો, કોઈ નિર્જીવ વસ્તુ હોય તો એના માટે પણ આપણે ઈંટનો ઉપયોગ કર્યો. તો આવા
નાની નાની વસ્તુઓ લઈ અને તમે નાના નાના વાક્યો બનાવી શકો છો. અને ચાલો હવે થોડા વાક્યો પણ આપણે બનાવીએ. બરાબર છે? એ વાક્યો તમે જોઈ શકો છો. એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે નાના વાક્યો કેવા બનાવાય. ચાલો દોસ્તો, આપણે હવે ઈટ વિશેનો ઉપયોગ શીખ્યા, તો એના થોડા એકદમ સાદા વાક્યો બનાવીએ. તમે એ વાક્યો ખાસ ધ્યાનથી જોજો, તો ઈટનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમને સમજાઈ જશે. તો ચાલો હવે આપણે વાક્યો બનાવીએ. ચલો, પહેલું વાક્ય ઈટ ઇઝ અ ચેર. ચેર એટલે શું થાય? ચેર એટલે ખુરશી. તો ખુરશી પણ નિર્જીવ પદાર્થ છે, તો તે ખુરશી છે. આ એક નિર્જીવ પદાર્થ માટે આપણે બનાવેલ ખુરશી એ નિર્જીવ વસ્તુ છે. તો ઈટ ઇઝ અ ચેર. આપણા ઘરની અંદર પણ ઘણા એવા નિર્જીવ વસ્તુઓ છે જેના ઉપર આપણે વાક્ય બનાવી શકીએ. તો ચાલો બીજું એક વાક્ય બનાવીએ. It is a cupboard. તે કબાટ છે. જોઈ શકો છો મિત્રો, It is a cupboard. કપબોર્ડ એટલે કબાટ. કબાટ નિર્જીવ વસ્તુ છે, તો It is a cupboard. આ રીતે ઘણા બધા મિત્રો વાક્ય આપણે બનાવી શકીએ છીએ. તો એ રીતે નિર્જીવ વસ્તુ, દાખલા તરીકે બીજું આપણે એક વાક્ય લઈએ. તો It is a pen. જુઓ, પેન પણ એ નિર્જીવ પદાર્થ છે, તો તે પેન છે. It is a pen. તે પેન છે. જો બધાની અંદર તમે જોઈ શકો છો, બધામાં નિર્જીવ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે. તો ઈંટનો ઉપયોગ આપણે નિર્જીવ વસ્તુ માટે અને પ્રાણીઓ માટે કરી શકીએ છીએ. તો આ રીતે આપણા ઘરની અંદર જેટલી વસ્તુઓ પડી હોય તે વસ્તુઓનું આપણે ઈંટથી વાક્ય બનાવી શકીએ. દાખલા તરીકે આપણા ઘરની અંદર કોઈ ટીવી હોય, તો ઈટ ઇઝ અ ટેલિવિઝન બનાવી શકીએ ને. તો એ રીતે આપણે કોઈ પણ વાક્ય ઈટથી શરૂ કરી અને પાછળ નિર્જીવ વસ્તુ આવતી હોય એ રીતે આપણે વાક્ય બનાવી શકીએ. બરાબર? ઈટ ઇઝ અ ક્લોક. વાક્ય તે ઘડિયાળ છે. એ રીતે મિત્રો હવે તમારે શું કરવાનું? તમારે તમારા ઘરમાં જેટલી નિર્જીવ વસ્તુ હોય એ બધી નિર્જીવ વસ્તુઓનું ઈટથી વાક્ય બનાવવાનું. અને જે વાક્યો તમે બનાવો એ તમારા વાલીને બતાવવાના અને પછી ચેક કરાવવાનું કે સાચું કયું ને ખોટું કયું. લગભગ તમને આવડી જ ગયું હશે કે ઈંટનો ઉપયોગ કેવી રીતે કરવો. તો ઈંટનો ઉપયોગ નાન્યતર જાતિ માટે કરવામાં આવે છે. એમાં પ્રાણીઓ પણ આવી જાય અને નિર્જીવ વસ્તુનો પણ ઉપયોગ આપણે કરી શકીએ. તો આ નિર્જીવ વસ્તુથી બનતા વાક્યો છે. જો નાન્યતર જાતિમાં આપણે જોઈએ તો પ્રાણીઓના નામ પણ આપણે મૂકી શકીએ. It is a monkey. It is a donkey. It is a cow. It is a buffalo. આવા નાના નાના વાક્યો મિત્રો આપણે બનાવી શકીએ છીએ. તો તમને કદાચ ઈંટના ઉપયોગમાં ખબર પડી ગઈ હશે. તો હવે મિત્રો આવા સાદા અને નાના વાક્યો તમે તમારા ઘરે પણ બનાવી શકો છો અને ઘરે બનાવવાના. અને પછી એ ચેક તમારા વાલી પાસે કરાવી શકો છો. તમે ભણતા હોય તો તમારી શાળાની અંદર શિક્ષક પાસે પણ તે ચેક કરાવી શકો છો. તો મિત્રો તમને આશા રાખું કે આ ઈંટના ઉપયોગમાં ખબર પડી ગઈ હશે. તો ચાલો મિત્રો, હવે તમે પોતાના ઘરે 10 વાક્યો બનાવજો. અને આ વિડીયો તમને બહુ ગમે તો સબસ્ક્રાઇબ કરજો. ચાલો મિત્રો, હવે એક નવા વિડીયો સાથે આપણે અંગ્રેજીના ગ્રામર ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આવજો.